હેલો, જય સ્વામિનારાયણ. કેમ છો? બધા મજામાં છો ને? હા આજે હરીને થોડી તબિયત સુધરી ગઈ છે. હવે આજે હરીને થોડું સારું છે. હવે થોડું ઈ જમે છે. હવે હરી તને કેવું લાગે છે? મને હવે સારું છે. ગળામાં દુખાવો થાય છે? હા, ગળામાં થાય છે, મને કાકડા જેવું થયું. હવે તો થોડું થોડું જમાય છે એટલે હવે થોડું સારું. હવે દવા લેશે એટલે સારું થઈ જશે હરીને. અને હરી આજ તો આપણે મંદિરમાં થાળ ધરાવવાનો વારો છે. આજે અમારે 26 તારીખ હોય એટલે મંદિરમાં થાળ ધરવાનો અમારો વારો હોય. એટલે મારે મંદિરમાં થાળ ધરાવવા જવાનું. હા. હરીના દાદા આવશે એટલે હરી અને એના દાદા બે મંદિરમાં થાળ ધરાવવા જશે. આજે તારી મમ્મી શું થાળમાં બનાવી છે જોઈએ તો ખરો હરી? હા, જોઈએ આપણે. આજે આપણે થાળમાં મસ્ત દાળ છે. આપણે આ ટેસ્ટી લજાકેદાર દાળ છે. જોડે બનાવ્યું છે આપણે મિક્સ શાક બનાવ્યું છે. અને આપણે બનાવ્યું છે ભાત, લાંબા લાંબા ટેસ્ટી મને ભાવેલા એવા ભાત, અને આપણે મરચાં, અને જોડે જોડે આપણે છે મૂળાનું શાક. તમે જોઈ શકો છો. ઠાંડના ટાઈમે અમે બનીએ જ છીએ. ઠાંડના ટાઈમે દાળ બી બનાવી છે, શાક બી બનાવેલું છે, મિક્સ છે, કોબી છે આમાં. કોબી વટાણા ફુલેવાનું શાક છે મિક્સ. બધાને ભાવતું હશે. હવે આપણે જઈએ છીએ અંદર. બા, ટેસ્ટી ખાવાનું બનાવ્યું છે તમે. મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું છે. હા, બહુ મસ્ત જમવાનું બનાવ્યું છે. દાળ, ભાત, મૂળાનું શાક, મિક્સ શાક, મરચાં, હળદર, પછી મૂળાના કટકા, પછી આપણે થાળમાં અડદિયા પાક પડે છે ને એ પણ થાળમાં મૂકીશું. અને તું દાદાની સાથે થાળ ધરાવવા જજે એટલે ત્યાંનો પણ વિડીયો લેવાશે. ચલો.